જામનગર માર્કેટ યાર્ડમાં જીરુની મબલખ આવક થઈ છે। 12 કલાકમાં જીરુ ભરેલા કુલ 250 વાહનો સાથે 17,000 ગુણીની આવક થઈ છે। જામનગરના ઇતિહાસમાં જીરુની સૌથી વધુ આવક નોંધાઈ છે। જામનગર, દ્વારકા, મોરબી સહિતના જિલ્લાઓમાંથી જીરુની આવક થઈ છે। આ વર્ષે જીરુનું સારું ઉત્પાદન થતાં શરૂઆતથી જ આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। હજુ પણ જીરુની આવક વધવાનો અંદાજ છે। અમે ગામ ખીરીથી આવ્યા છે જીરું ભરીને, પણ અમને 38 રૂપિયા ભાવ મળ્યો છે, પણ ભાવ અમારે માટે ખેડૂત માટે ઓછો કહેવાય। એનું કારણ છે કે 4,500 થી 4,500 રૂપિયા મળે તો અમને કાંઈક વળતર મળે, કારણ કે બીનો ભાવ એવો, ખાતરનો ભાવ એવો, મજૂરી એટલી, આમાં કાંઈ અમને વળતર જાજુ મળતું નથી। જો 4,500 થી 5,000 રૂપિયા ભાવ મળે તો જ અમારો ખેડૂતનું કાંઈક વળે, નકર આમાં અમારું કાંઈ વળે નહીં। અમારું જીરું 80 મળશે, અમારે 5 થી 6 મણ વીઘે થાય તો અમારું કાંઈ ન વરે, આમાં મજૂરી માંડ નીકળે એવું છે। હવે અમારે તો શું કરવાનું આમાં? જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રિના 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી જીરુની આવક ખુલ્લી મૂકવામાં આવેલ હતી, જેમાં કુલ 250 વાહનો ભરીને ખેડૂતો જીરું લઈને આવી પહોંચ્યા હતા અને તે તમામ જીરું જામનગર યાર્ડમાં સવારે ઉતરાઈ પણ થઈ ચૂકી છે। અને આ અંદાજિત જથ્થામાં વાત કરીએ તો અંદાજિત 17,000 થી વધુ ગુણીની આવક એક જ રાત્રિમાં જામનગર યાર્ડમાં જીરુની નોંધાયેલ છે। આ જે આવક થયેલ છે એ ઇતિહાસની પ્રથમ, જામનગર યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત એટલે વિશાળ જથ્થામાં આવક જીરુની નોંધાયેલ છે। અગાઉના વર્ષોમાં 5 થી 7,000 ગુણી એકી સાથે જીરુની આવક નોંધાયેલી હતી, પરંતુ આજે એક જ રાત્રિના 17,000 થી વધુ ગુણીની આવક નોંધાયેલ છે અને ખેડૂતોના હરાજીમાં ભાવ 2,000 થી લઈ અને 4100-4200 સુધીના જીરુના હરાજીમાં એક મણના ભાવ મળી રહ્યા છે। અને ખાસ કરીને આજે આવક થયેલ છે તે જામનગર જિલ્લો, દેવભૂમિ, દ્વારકા જિલ્લો અને મોરબી જિલ્લામાંથી ખેડૂતો જીરું લઈ અને જામનગર યાર્ડમાં આવ્યા છે। અને 23 તારીખથી એક સપ્તાહ માટે માર્ચ એન્ડિંગના કારણે યાર્ડ બંધ થતું હોવાના કારણે પણ ખેડૂતોને નાણાકીય જરૂરિયાત હોય તો તેઓ પણ એકી સાથે અત્યારે છેલ્લા વીકમાં પોતાનો માલ વેચી અને રોકડ પૈસાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પણ વધારે આવક થયેલ હોવાનું ધ્યાનમાં